બાપા હવારાનો લઈને હેડે તો ચો જવાનું હો ચો ગોમ જ દેખાતું નહીં. અલે આ ગોમાં આખું ગોમે આવી ગયું. આપણે જાડેશ્વર જવાનો બેટા. હવારાના મને તો બિહાર સાયકલ ચલાઈ ચલાઈ હું જલ્દી હેડાડો થાક્યો છું હું. અલે સાયકલ ચલાઈ ચલાઈ હું થાકું છું. તારા બેઠે બેઠે ને છે. હા બાપા બોલ્યા કે હવે હેડાડો મને થાક્યો છું. આપણે જાડેશ્વર જવાનું. પાડો નહીં બાપા. અબે યાર મતલબ પેલું પડી લાય સગન બધી મારે વેની નાલવાની હોય તને. લાય બધી આલવી પડી તો લે કા રહી જીવ પોડો. લાય 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 આવો દા એ આવી ગઈ બધી અલ્યા એ કે આઈ ના નહીં આ એવો રવા દે તું. ત્યાં વેલા ફટાફટ વેલા આગા હતા તારે ના આવો તું મારી તું તારે ના આવો ના તું આગોરા તારે કરશન કા કંઈ આવ ના તા જેને કેવું ના કે નહીં મેરા આવો તારે આગોરા આવ જો હાલમાં હું મારા કરશન કા પેલા મગનભાઈ ને પંચ્યા કરી ચાલો એક જોઈ રહ્યો બે જણા તમને ઉલ્લુ જ મન દોવા હાલતા નહીં હાલતા નહીં ઓહો હવે જો હું આવું અને લકટીઓ લઈ લઈ બધી અમે જીતતે એટલે હું ચાલો એક જોઈ રહ્યો તમને બધાને ઉલ્લુ જ બનાવી છે ઓકે પાકે જેને કેવું ના કઈ આવો હા તો હું આવું છું હેડો લેડો એક કે દાવ ના લેવા દો લાય લકટીઓ લાય માં પા લાય બીજો ટાકો કોનો લાવ છે મારો આવો તારો આવે ને ભાઈ લાય લકટીઓ લાય સગન ઉભા રહો કાકા આવું સગન ને ઓમાય બોલ્યા સાઈડ માં જા હા આ ડોહો આવ્યો છે ને હા હવે હરાઈ દઈએ નહીં છોકરાને તો આપણે પતાવી દીધા કરસન્યો ઓહો ઓહો એને ખાલી કરી નાખીએ એ તો ખાલી કરી દીધા શું છે ભાઈ રમવાનું છે ઓવા લાવો દાવ મારવા આવે પેલા છોકરાને હાટો લેવાનો મારે હા લ્યો છોકરા હાટો દાવ લઉં છું હું હો આ મને નાખવાનું બહુ રમતો રમી આવી તો જો આ બધી લકટી એકી વખત માં જતી રહેશે બાપા હવે ઉતારો કે હવે થાચો અલે આમાં ઘર આવી ગયો બકા. આમાં આપણે પેલા ભાઈ કહેવા જ જવાનું. પણ ચાને તમે આવી ગયું ઘર. લીધો છે આમાં ઘર આવી ગયું બકા. આમાં હા તો તેરીને ઉતારજો મટો તેડી ઉતાર તેડી તું બેહી રહ્યો. હા. તું થાચ્યો ને બેઠે બેઠે ઓહો થાચ્યો ને બેઠે બેઠે બાલે મારા બાલે મળી આલો મન પર પાલે લઈ આલું તને તો ચોકલેટ લઈ આલું બધું લઈ આલું. બાપા નમાવા જો તમ પણ એ તમે તો બધું નમી જાય. આમાં હું એ થાચી રહ્યો. કરશનભાઈ ના ઘેર આવી ગયું છે આમાં. આમાં બધા ભાઈઓને કહીને ભાઈ આપણે જાડેશ્વર જવાનું. હા જલ્દી હેડો બાપા પણ હું થાચી ગયો છું હવે નહીં તો થાક તો લાગે બેટા. બાપા હવારાને હેડ આવે તો ઉતારો તો ખરા હવે આવી ઉતારું ગયું. ઉતારું ઉતારું હો. ઉતારો ને પાડતા નહીં ના ના પાડતો છું. ઓહો તને પડાતો છે ના કે 80 કિલો વજન છે મારે મારે હવે 90 કિલો રે પાડતો છું. આ ગયડો આવી જા આવી જા. બાપા બાપા હાથ ચલજો બાપા બાપા આ તો પસાડે તો બધી હા તો આવી રીતના પણ જીતા અન્યા કરી સહી હોય અન્યા કરી પાટા પર પગ હતો સગન પાટા પર પગ હતો જોઈ રહ્યો તું જોઈ રહ્યો તો ને એક 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 તારો એક ઉલે આવે તું ભાઈ આ બધી ઘટીઓ અન્યા ખાલી છે પાટા પર પગ હતો તમારો તમે જોઈ લેતા તમે જોઈ જ રહ્યા બધા ઉલ્લુ બનાવો તમે જો સગન હું કરી લે હું કે આનો આ ઘટી અમારું કરવાની એક એક રમે જાવ ઓ એક થી તો રમાતી છે ચાર ને બધા છોકરા ઉલ્લુ બના કરે ગબી માં આવતી નહીં હું ગબી માં આવે આવી છે ને બધી પણ બાપા તો જવાન છે હવારાના હેડાડો છે મને તો કરશનભાઈ ના નાખ્યો. ઘેર જવાનું છે. 10 વખત હેડ હેડ કર્યું કરશનભાઈ ના ઘેર જવાનું છે આપણે. આ આયુ કરશનભાઈ નું. જવાનું છે. મગન હા બોલ આ 2000 તો શું ભૂલા પડે આ પાડી જ નહીં ગયા લકટે રમતો લે હારું હા આ મેલામાં ઓ કરજી યાર નથી હેડો પૂછે તારા હું લેવા આયા હા લ્યો આવો કાકા બોલો પેલા કાકા અલે તાનું લેવા આવો ગાડી અમે જોઈ ગયા તમને હું જોઈ ગયા તમે જોઈ ગયા લે લોચા મારે લાગે હે ભાઈ આપણો જાડેશ્વર મહાદેવ દર્શન કરવા જવાનું છે. કઈ જગ્યાએ જાડેશ્વર તે કોઈ સાધન બાધન કર્યું કે ના કર્યું દર્શન તો કરી દે. મને લઈને આવતો જોઈએ. એટલે આજ તો શિવરાત્રી દર્શન કરવા જવાનું હોય ને દર્શન કરવાનું ભોંગા પીવા મળશે. ઓમાય હા આ તો મહાદેવના મંદિરે જવાનું હો લે પોંગ પોંગ હશે ઓ હેડો તૈયાર થઈ ગયા આપણે લેડો ઓ લેડો લે છોકન જાનું કરશે શિવરાત્રી હે આજે તો દર્શન કરવા કોક કહેવા આયા છે. હા હેડીને જાનું ગાડીમાં ગાડીમ હેડ તન સગન
લેડો આપણે તો તૈયાર જ છીએ. લેડો હાલે ડોનું હાલત ગાડી આવતી રહી ડ્રાઈવર લઈને આવતો રહી. ગાડી કરી હે ને ગાડી તો ડ્રાઈવર લઈને આવતો રહી, ગાડી કરી છે. આ તો પેલા પૈસા આવવાનું કીધું ઈયોને એક બે માણસોને મોકલવા જ કહેવા. એ તો અમે કી આવીશું જઈને તમે ગયા ને બે જણા? હા, અમે બે જણા તૈયાર રાખીએ. ભાઈ રે પેલા ઊંચા ટેબોનો કૂવો નહીં એક ખેતરમાં છે કઈ પેલા ગોડો ને પશુ બે કળત છે હવારો ના જે પાળીઓ કરવા ના હોય. ઓ તે ના તો કહેતા હો. બોલાવતા. તમે ગાડી નું કરો અમે કી આવીએ જઈને ગાડી તો ડ્રાઈવર લઈને આવતો રહી ઈયો. હો હા, ગાડી ડ્રાઈવર લઈને આવશે. એ વાત કહું તમે બે આવો તો અમે આવીએ પાડજો તો લે તમે ત્રણ જણ તો ઉભા નતા એ તમને ત્રણ જણ ને ઉભા બાર્યા તમે તો તમે તો લકટે રમતા હતા કેતો ના પાવ આવું હા અમે તો તમને ત્રણ જણ ને ઉભા બાર્યા ગોમે ગોમ વાતો થાય અમારી હા નહીં કહો હવે નકળ તો નો બીજો અડધો કરી દઈએ ઓ પાવ બે બહુ જોરા જલ્દી કર ફટફટ જોડે રાગે 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 ના થતું હોય એમ રહી જાય રે કોઈ ખોદવાનું બાપા બોલ બાપા બોલ કોણ મને લાયક નહીં લાયા તમે ના ઘેર જઈને પીવાનું આ કોમ કરે કરે મને તમે ઢૂઢો કાઢ નાખશો તો પોણી વાળી લાવતું તું પોણી પી પી કરે ને બેહી રોય ને એવું કરે કોમ તો કરે નહીં થાકે પણ તડકો કેવો લાગે જોત ખરા પણ તમે તે તો મજૂરી કરવી જ પણ વાયુ હોય એટલે તે મજૂરી મારે જ કરે ને તમારે તો બસ બગલન જેમ ફરજ રહેવાનું ધપ થઈને અમારે તો અમે ઉંમર થઈ અમારે બેહી રહેવાનું તમારે છોકરો કામ કરવાનું ઉંમર થઈ પણ આયુ ઉંમર ના હોય બાપા તમે તો ચશ્મા બસમાં ચા પહેર્યા જોત ખરા એ તો મજૂરી કરવી પડે અમે પેલા મજૂરી કરી એવી મારા કોઈ ખબર મને આ બધું આ જો ગરમી લાગે હું કામ નહીં કરવાનું મને જોરાવો તે મજૂરીઓની કિંમત અત્યારે વધી જઈએ એ મજૂરીઓ ના કરાય અમે છોકરા મોટા થઈ જાય છોકરો પાને જ કામ કરાવવાનું ને. પણ એવું નહીં બાપા તમે આજના બે હીરો ને આ બધું કામ ના કરો ને એટલે જ મારી મમ્મી જતી રહી તા એ તો નહીં તારા પર જોર આવતું હતું એટલે ના જઈએ મન જોરાવતું તું અત્યારે તમે કાઢી મેં મારા હાથે રોટલા ગળવાના ભાગમાં આયા આ તમે હું રોટલા ગળું તમે ખો હો અને પાછા મને કયો તમે એ તો બળી જઈએ આપણે બે જણા રહેવાનું ને ખાવાનું તારે તાર કોમ કરે જવાનું રાતે જવાનું બે ખાતે જઈએ પણ બળી જઈ નો હતો નહીં પણ પછી મારા પેલ નહીં લાવવાની એ રિહન બે એ નવું કરવાનું એને કરીએ એક વખત શું કરશું આટલું આ રેલાનું અલ્લર બલ્લર લઈ લઈએ રેલો લઈ લઈએ પછી અને બાપા એક વખત કરીએ અને એક વાત કહું હા કે આજ તો શિવરાત્રી અને કોઈ સક્કરી બકરે મંગાયો કે નહીં મંગાયો ના મંગાય ને આપણે હોજી જઈએ લેવા ચમ હોજી લાવીએ અત્યારે લાય તમારે ખાવા ના થતો થોડો નાસ્તો ના કરતો હા તે આપણે આ કોમ્બો પાલીને પછી જઈએ બજારમાં તો બજારમાં લેતા આવીએ એમ નહીં પણ સક્કરી બકરે ખાવા તમારે કોમ ના થઈ જતા થોડું ના ના થાય હોજી લાવીએ હા, જો અત્યારે જો. બટેકો હો હા અત્યારે જો તો હા ખરા. હું અત્યારે લેવા જાઉં હા, હું અને તું કોમ કર હો હા, હું કોમ મને કરું. આવતા પતિ જવું જો હાર હેઠું, હાર હેઠું. હાર યાર હું લઈ આવતા હાર તું કોમ કોમ કર હું જવું હો હા બાપા હા હું કહું અત્યારે સક્કરે લેતા હોય, મા માટે પાણી પણ લેતા આવજો પાછા એ હાર હું બજારમાં જાઉં તો લેતો આવું હો બજારમાં પાણી નહીં ઘેરથી પાણી લેતા હા આવજો જે સકરીઓને લઈને આવું પણ ઘેરથી પાણી ભરીને આવું છું હારું. તું કોમ કરજો હો હાર હું જાઉં છું એ હારું. બોલો બોલો તમ ઘેર હેડ્યા આ બજારમાં જવું સકરીઓ લેવા હા અને શેતાનું કામ પતી ગયું હા ના છોકરો કોમ કરો હિકન હા ઓહો. ગોડા મેલી આયા તમે તાને આજે લડ આવે છે હમણાં કેટલી એવું છે ઓહો એ કોઈ રાત ના વાળો પાછો મોય ના રહેલો વહેલો લઈ લઈએ ને હોય ખરું કરવા મેલ્યો પેલા તો કાકો આયા ઘેર ચમ આયા હી પેલું શિવરાત્રી નો કોઈક બાધા હતી તો જવાનું હો ચા ને અતારે એવું હોવા તે તૈયાર થઈ જાવ તમે આબાન નહીં ઓહો આવું હેડો ત્યારે લેવડો તમારા છોકરાને લઈ લે પેલા ગોડાન એ ખેતરમાં કોમ કરો હ લેવડો હા તે લેવું પડશે લેવો જ પડશે તાણી ના વગર હા તો તે તાર કોમ કરે તમે ના પાહન જો એનું મળો હું તો જઉં તાન હા હવ પેલા પેલા ભાઈ પાંચ જવું એવું હા હું પેલા ભાઈ પાંચ જવું હા ઈવન જવા દે આપણે ઘેર તારે હા આપણે ઈવન છોકરા ગોડાને કહીએ પેલી ભોંગ નહીં પીવાની કન જઈને હોવો ને નાટક નીકળવાનો હોવો તાન લેહતા ને આપણે એને કોંજી કહીએ લેવડો ને પૈસા નહીં કેવું હવે હેડો આવો બોલો જલ્દી આવ ઉતાવળ હેડ હા આયો બોલો સગન કાકા બોલો બગન કાકા ચમ હા મજામાં મજા શાંતિ આવો શાંતિ આવું કરવું હોય આ પેલા ફેટા ખોદતો તો તાર બાપાએ ધંધો હારે દાલે એવું કીધું ને ઓવા એ શિખર બગડા જ્યાં ધોળા ધપ થઈને ફારે હોય ચશ્મા બસમાં પહેરી
અને કોમ મારે કરવાનો ભાગમાં આવે એવું છે ઓ હા આ કીધું કે સક્કરી લેતા હોય, પાણી લેતા હોય, શીખા ચણા આવશે શીખા ચો જ્યાં સક્કરી બક્કરી કશું ના આવે ચમ જવાનું છે ચોકન પેલા પેલા કાકાએ કોઈક આયોજન ગોઠવ્યું કોઈક મહાશિવરાત્રી નું હા કોઈક દર્શન કરવા જવાનું હોય એવું હોય મારા પપ્પા આવે તે ઓ તમારા પપ્પા આવે ને હા ઓ તે હું રાશિ કોઈ પ્રસાદ બરસાદ શક નહીં અલે આ ઈકન તો ભોંગ છે ભોંગ એવું ઓ મારા પપ્પાને કહેતા નહીં તને કીધું તારા પપ્પા ને કીધું મારા પપ્પાને કહેતા નહીં મારે 2-3 છે ગ્લાસ પી જવા એવું મને બહુ ભાવે એવું ઓહો હો ને કહેવાનું નહીં હો આપણે ત્રણ સિવાય કોઈ વાત નહીં કરવાની કશું વધુ હો ને હેડો તા પડી જાય તો કમ્પ્લીટ કાલ થાય કાલ કરી હા હેડો નબો નબો આપણે ફોનજીત કરવાનું હોય બસ. કોઈને કશું કોઈ ખબર ના પડી બસ જો કોઈ કહેવાનું નહીં પાછું આ બધા હે ને નહીં હારા નકર મારસી પાહા બધા ભેગા છે ને આપણને. તમે બધા ભાઈ બહુ મારે આ તો. મને કઈ મને બે વખત તો મારે તો ધોકા મારે ના હોય. બહુ આગળ મને મારતી હોય ને મને જબ્બા મારે આ તો વાત અરે રોયન હવે પૈસો કોઈ ઓછો હલે હા રોયન બહુ મારે મને કોમ કરાવે બહુ બોલો હા શું કરવાનું કયો એ તો ભાઈ ઘેર આવીને કરજે કોમ તાર જે કરવું હોય ઘેર આવીને તો ઊંઘી જવું કો કરવું છે કશું વધુ નહીં. ફોન ચાલો ને. ઊંઘી જવું કે આવું જ નહીં કોઈ હા. કહી દે હવે બસ માર માર કરે અલ્યા સગન ને હા ગાડી તો આવી ગઈ હલે હવે તમે બેસી હવે હો લાડો ઉભા રાખ પણ આમાં બાપુ બોલશે ને બધું ચો લઈને આવું ગાત ટિંકા તું આ કોઈ જો મૂકી દઉં કરશનભાઈ કેમ મેકી દે હા હા જા. કશું કેમ એકદમ હેડો બાપા બોલાવા કે હેડો આમ ફાટલે મોડું થાય છે આવો આવો આવું જ છે તૈયારી આવી આવી જાય જાય હવારાનું ઊભી રાખી છે ગાડી અલા, આઈ જા, આઈ જા. ડ્રાઈવર ઉતાવળ્યો છે હેડો એ. જલે હેડો હેડો આબાનું હોય ને કે હેડું છું મોટું. ડ્રાઈવર ઉતાવળ્યો છે એ મારા બાપો તો અંદર બેઠા છે અચાનક આવી જાય કોઈ ખબર ના પડી આ બજારમાં જતા શક્કરીઓ લેવા ને એ તો ચન્નાઈ આવી ગયા છે શક્કરો બક્કરો તો કાલ લાવીશું અત્યારે બેવા કરો ફટાફટ મોડું અને આ કોણ અલ્યા એ હાય. આ છોકરો છે ગાડી આલી જાવ તમે છોકરો તો ડ્રાઈવર છે પણ એક તો એને પગ પોકાય ને ચેક જો ફટકાડી તો ઉપાધિ કરશે યાર એ. ના ના કમ્પ્લીટ ડ્રાઈવર છે મારા બાપાએ ગાડી કરી છે તમારે બેહવું હોય તો બેહો ના તો હેડતા થઈ ગયો હો મારે મોડું થાય હું તો હેડું છું લઈ અલ્યા પણ કોકના બીજા ના કઈ યાર ના ભાઈ તમારે બેહવું હોય તો બેહો ના કોઈ નહીં અલે સગન હા કોને કો કે કઈ યાર આ ગાડી ચાલે મારતો નહીં આવું હું તો ચાલશે માર નહીં આવું અલ્યા કોકનો ઉલાર છે એનો કોણ બી હાર્યો લ્યા અલે આ તો છોકરું પેલા પેલા કાકા નું આ તો પેલા ડ્રાઈવર આયા બીજા અરે પેલા કાકા કે ખોળામાં લઈને બેસી પાછળ એ તો એમને બેઠે હા એમને બેઠો મારા બાપો કોઈ બોલતો નહીં એ તો જો કે પાઘડી બાગડી ચશ્મા બસમાં પહેરીને આવી ગયા હો અલે હેડો હેડો જલ્દી મોડ કરવાનું હેડો બેજો હા બે એક છે કોઈ યાર જા ભાઈ મેં તો ઉતરી જતું બાપા આ ઉતારું છું કે કાકો અલ્યા બેહવા દો ડ્રાઈવર બાર છે હા તું નહીં એને બીજો પોટી આવી એ તો ઉપર બેહાર દે બાયો તો તે પેલા ડ્રાઈવર બોલાવો હેડો પાછળ કાઢ દો સગન મગન બધા આઈ ગયા ને આઈ ગયા બધો ફાવા છે હા પણ મને તકલીફ છે હું તકલીફ તારું તકલીફ પડી એક તો છોકરો ને બોકરો લઈને આવે હંગાતે એમાં મજા ના આવે યાર અલે આ જે તો ગાડી ચાલુ ને તે હુઈ ગયો ઊંઘી જાય એવું કરવાનું કયો ના રે. આ બાજરી કટર લાવવાનું જ હતું અલે આ વાત સાચી એવું ના કહેવાય ભાઈ મારા બાપુ લાવે તમારું થાય છે એ તો બાપાએ ગાડી કરી છે આપણે કોઈ ના બોલાય હેડી વાત ના બરાબર. સાચી છે. ઈ ચલો. બાપા ગાડી કરી આપણે ના બધો મહાદેવ ની આપણે જય બોલાવીએ ને પછી અડાડીએ ગાડી બરોબર હા હા ચલો બોલો હર હર મહાદેવ જવા દે ભાઈ અલે ભાઈલો લગન મગન તમે જેમ હોફરતા ને બેરા છો કે બે જણા ના ના બોલો અમે તો ભાડું કાઢવા માંડો ફટાફટ કાઢવાથી 500 રૂપિયા 50 કિલોમીટર જવાનું છે શાના પહેલાની વાત કરો આ તમે ગાડીમાં બેહાર કોણ આવશે ભાડું મારા માટે મારવાનું ભાડું અલે અમે ડ્રાઈવર ને નક્કી કર્યું છે કે એક માણસ પેસેન્જર 50 રૂપિયા 500 રૂપિયા ભાડું લઈ લેવાનું હવે હનું ભારું ભાઈ ભાડું ગીજામથી કાઢવાની તૈયારીઓ કરો સગન ને ભાડાની વાત કરી
જગન મગન ભાડું ચાલુ પડે ગાડીના ડ્રાઈવરને મારા પણ એટલા બધા જો રૂપિયા લઈને આવ્યા તે તમારે હાલવાનું અલ્યા બાધાના ઉછીના લઈને આવ્યો છું ને તમારે મહાદેવની બાધા હતી બાધાની બાધા પણ હું ઉછીના લઈને આવ્યો છું પૈસા ભાઈ સરપંચ પાન કરીએ સરપંચ પાન થી ઉછીના પૈસા લઈને આવ્યો છું હું સરપંચ જો તમે જાણો ભાઈ પણ ભાડું તો તમારે મારા પણ એટલા બધા નહીં બગા 500 રૂપિયા કરાય છે એક પેસેન્જર આજે હાલશે પૈસો પછી હાલી દેજો હા હનું ભાડું મારે તો ભાડે બોલી જ નહીં થઈ અરે યાર મને તો વાત જ નહીં થઈ બોલી તો કરી હતી બેડી કે ભાઈ ભાડું હોવાનું છે ના હું બારું નહીં આપું ભાઈ ભાડા બાળાની હાલ ચિંતા છોડ દો એ તો ભાડાનું તો બધું કરીશું બરોબર બધા ટેન્શન લેશો નહીં હો આપણે જે બોલાવા આવ્યું હતું એ જ હાલે ભાડું તો બરોબર એ હા બરાબર વાત સાચી છે મારું તો યાર જે બોલાવા એ જ આપે કે યાર આપણે તો બાધાનું કઈ લઈને આયા છીએ રે આપણે વાત જ થી નહીં ભાડાની આપણે શાંતિ બેરો જગ્યા મળી છે હારી મેં તો કીધું તું ભાડાની તો ગરીબી છું, પણ કોઈ ભાડું હોવાનું કાઢવાનું હોભળો ભાઈ મેં તો કીધું તું કે મોટા મોટા જી આ છોકરા હંગાત તો લાવવાની જરૂર હતી એક તો હે કંટાળો લેવડાવો હંગાત આ જો ભાઈ તો હંગાત થઈ જાય વાત સાચી ભાઈ બારું બારું તો ના હોય આમ બાપા તમે કણ હખણા રહેજો પાછા એ હા